આજે અટલ આશ્રમ તરફ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેવું લાગ્યું? સારું ને? નારાયણ નારાયણ માતા. કેવું લાગ્યો કાર્યક્રમ? કાર્યક્રમ તમને કેવા લાગે? એમ કે અમને તો ખૂબ સારો જ લાગે. આવા સુંદર કાર્યક્રમ થતા હોય તો મને તો આનંદ જ હોય. એમ આ ઓફ થઈ ગયા ને, મારા માસી છે, એમ તો અમારા મંડળના પ્રમુખ હતા. કેવો લાગ્યો બેન આજનો કાર્યક્રમ? શાનો કાર્યક્રમ હતો? એકદમ સરસ કાર્યક્રમ. તમારી વ્યવસ્થા પણ બહુ સરસ, મ્યુઝિક સિસ્ટમ પણ સારી, જમવાનું પ્રસાદ પણ બહુ સરસ, અને ભગવાનના સાનિધ્યમાં તમારા હાથે જે પ્રસાદ બને ને મળે. આજે આ રસોઈ પણ મારી હાથે જ મેં બનાવીને પોતાને, એટલે મને આનંદ થયો. અમને પણ ઘણો આનંદ થયો. અમારું મંડળ વારંવાર અહીંયા જ આવશે. અમારું મંડળ અહીંયા જ પ્રોગ્રામ કરશે. હા, કાંઈ વાંધો. ગમે ત્યારે તમારે જ્યારે પ્રોગ્રામ કરવો હોય ત્યારે બંધ કરો. કેવું લાગ્યો કાર્યક્રમ? રસોઈ બરાબર છે? ગુજરાતી રસોઈ છે બધી. નારાયણ. કેટલું સારું. કુટુંબ સાથે એક સાથે બેસીને જમવાનો કેટલો આનંદ આવે. હા, બહુ સરસ. મને બહુ ગમ્યો આ પ્રોગ્રામ. જેમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને, એ અમારા મંડળ પ્રમુખ હતા. બરાબર. એ ભગત બહુ ભગત હતો. ગમે ત્યારે પ્રોગ્રામ કરવો હોય ત્યારે તમારે આશ્રમ ખોલવું છે. હા, દત્ત પરિવાર ને, દત્ત પરિવાર, આપ દત્ત પરિવાર, દમણિયા પરિવાર, સુરત મહિલા મંડળ તરફથી આજનો એક કાર્યક્રમ ભોજન પ્રસાદ સાથે અટલ આશ્રમમાં રહેતો. ખૂબ ખૂબ બધાને અભિનંદન. તેઓના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન આવે, પારદેશ્વર દાદા, અને આવા પ્રોગ્રામ સદાય કરતા રહે એ હું કામના કરું છું. અટલ આશ્રમ સુરત. ગમે ત્યારે પ્રોગ્રામ કરવો હોય ત્યારે શું અમારા જે માણસો બાકી હોય એમને બેસાડી શકીએ. હા, આવતા